સમાચાર કચ્છથી મળી રહ્યા છે। કંડેરાઈ ગામે બોરવેલમાં યુવતી પડી જવાનો મામલો। રેસ્ક્યુ ટીમને યુવતી બોરવેલમાં હોવાના પુરાવા મળ્યા છે। 490 ફૂટ ઊંડે યુવતી હોવાનું કેમેરામાં કેદ થયું છે। યુવતી જીવિત છે કે નહીં તે અંગે તપાસ ચાલુ છે। બોરવેલમાં યુવતીને ઓક્સિજન મોકલવા માટે કામગીરી। બીએસએફની ટીમ યુવતીને બચાવવા ઘટનાસ્થળ પર પહોંચી। કલેક્ટર અમિત અરોરા ઘટનાસ્થળ પર પહોંચ્યા છે। કલેક્ટરે સ્થિતિ અંગે માહિતી મેળવી છે। એનડીઆરએફની ટીમ પણ બચાવ કાર્યમાં જોડાશે। ત્યારે કેમેરા અને ઓક્સિજન એ અંદર પહોંચાડી દેવામાં આવ્યા છે। સતત પુષ્કળ માત્રામાં ઓક્સિજન અંદર આપવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે અમારો ઇમરજન્સી રેસ્ક્યુ સેન્ટર છે એની ટીમ, ભુજ નગરપાલિકાની ફાયર ટીમ, બીએસએફની રેસ્ક્યુ ટીમ ઓક્સિજન અને ઇક્વિપમેન્ટ સાથે અહીંયા હાજર છે। પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે। અત્યારે વિઝ્યુઅલ્સ મળ્યા છે, બાળકી અંદર દેખાય છે અંદાજે 500 ફૂટ ઉપર। તો એ પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એનડીઆરએફની ટીમ પણ ગાંધીનગરથી રસ્તામાં છે। સંવાદદાતા જય દવે આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। જય, અત્યારે તમામ ટીમો છે દીકરીને બચાવવાના પ્રયત્નો કરી રહી છે, શું અપડેટ્સ મળી રહ્યા છે અત્યારે? જે ચોક્કસથી વિધિ છેલ્લા 7 કલાકથી જે રેસ્ક્યુ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુધી જે સ્થાનિક રેસ્ક્યુ ટીમ છે તેમને યુવતી અંદર હોવાના તો સળગ મળ્યા છે, પરંતુ તે જીવતી છે કે નહીં તે હજી સુધી જાણી શકાયું નથી। ચોક્કસથી હવે તમામ જે મતદાર છે તે એનડીઆરએફની ટીમ પર છે। એનડીઆરએફની ટીમ આવ્યા બાદ આધુનિક સાધનોની મદદથી જે યુવતી અંદર જીવિત છે કે નહીં તે સંદર્ભની જે માહિતી છે તે સામે આવી શકશે, પરંતુ હાલ ઓક્સિજન તથા જે કેમેરો છે તે અંદર નાખી દેવામાં આવ્યો છે અને તેમાં યુવતી અંદર છે તેવું સ્પષ્ટ થઈ ગયું છે, પરંતુ તે જીવતી છે કે નહીં તે એનડીઆરએફની ટીમ છે તેને મતદાર ઉપર આધાર રાખશે। હાલ જે તમામ બચાવ અને રાહત કામગીરી માટેની જે જરૂરી ટીમો છે તે ઘટના સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે અને ટૂંક સમયની અંદર જ એનડીઆરએફની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચશે। ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે કે યુવતી જીવતી છે તો તેને કઈ રીતે બહાર કાઢી અથવા જો અંદર મરી ગઈ છે તો તેને કઈ રીતે બહાર કાઢી તે સંદર્ભની કામગીરી હાથ ધરવામાં આવશે। બિલકુલ જય, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો તમામ જે ટીમો છે એ ત્યાં પહોંચી ગઈ છે, દીકરીને બચાવવાના પ્રયત્નો છે એ કરવામાં આવી રહ્યા છે।